માંગરોળમાં ધૂળેટી પર્વ નિમિત્તે લાલજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી। રૂટ દરમિયાન ઠેર ઠેર ભાવિકો ફૂલોની વર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કર્યું। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ। ધૂળેટીના મહાપર્વ નિમિત્તે માંગરોળના લાલજી મંદિરેથી પરંપરાગત નગરયાત્રા યોજાઈ હતી। સવારે ભગવાન લાલજી મહારાજને કેસરિયા સ્નાન, પૂજા અર્ચના કરી સાંજે પાલખીમાં બિરાજમાન કરી વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા બહારકોટ સહિત વિસ્તારોમાંથી પસાર થતાં ઠેર ઠેર સ્થાનિક ભક્તોએ ફૂલોની વર્ષા કરી સ્વાગત કરાયું। આ અવસરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ બાળ સ્વરૂપ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી। શોભાયાત્રા નગર વિસ્તારમાં ફર્યા બાદ લાલજી મંદિર ચોક ખાતે હોળીની પ્રદક્ષિણા તેમજ ભગવાનના પોખણા મહાઆરતી કરી પૂર્ણ કરાઈ હતી। શોભાયાત્રાના રૂટ દરમિયાન માંગરોળ પોલીસ દ્વારા ખડે પગે રહી સુંદર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર, SS2 ન્યૂઝ, માંગરોળ। મારું નામ મનોજભાઈ નિરંજનભાઈ અગ્રાવત, લાલજી મંદિરના સેવા પૂજા કરનાર। આજે હોળી પછીના પડવા નિમિત્તે પરંપરાગત વર્ષોથી લાલજી મંદિરની અંદર શ્રી લાલજી મહારાજ કેસરિયા સ્નાન કરી અને માંગરોળની પ્રદક્ષિણાએ નીકળે છે, જેનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં તેમનો લાભ લે છે। નગરયાત્રા કરી લાલજી મંદિરથી કુંભારવાડા થઈ બહારકોટની અંદર ફરી હોળીના દર્શન કરી લાલજી મહારાજ ફરી લાલજી મંદિરની અંદર પધારે છે, જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનનો લાભ લે છે અને લાલજી મહારાજ નગરયાત્રાએ નીકળી સર્વ ભાવિક ભક્તોને ઘરે ઘરે દર્શન દેવા જાય છે। બોલીએ લાલજી મહારાજ કી જય।